વાત ગુજરાતીમાં આજે આપણે એક એવા ગામની વાત કરવી છે કે જે ગામ એક રસોડે જમે છે. એક ગામ એક રસોડું. જી હા, વાત જાણીને નવાઈ લાગશે, પરંતુ આ એવું ગામ છે કે જે ગામની 50% વસ્તી વિદેશમાં વસે છે. યુવાનો છે વિદેશમાં રોજીરોટી કમાઈ રહ્યા છે, પરંતુ જે માતા પિતાઓ છે તે વતનમાં રહે છે અને જે ગામના તમામ વૃદ્ધો એક જ રસોડે જમે છે. વાત જાણીને કદાચ આપ ચોંકી જશો, પરંતુ આ ગામમાં હજુ સુધી એકવાર પણ સરપંચની ચૂંટણી નથી થઈ કે નથી તો આ ગામમાં એક પણ પોલીસ કેસ નોંધાયો. તો આ ગામ છે મહેસાણા જિલ્લાનું ચાંદનકી ગામ, રળિયામનું ગામ. એ ગામ કે જે ગુજરાત માટે, ગુજરાતના દરેક ગામ માટે લોકપ્રિય છે, દરેક ગામ માટે પ્રેરણાદાયી છે. તો આવો મળીએ આ ચાંદનકી ગામને, ચાંદનકી ગામના લોકોને. જેમ કાનો મોટો થાય પાપા પગલી ભરતો જાય, જેમ કાનો મોટો થાય. તો આપણી સાથે ગામના સરપંચ જોડાયા છે કે જે ગામ એક રસોડું. કાકા, એક ગામ એક રસોડું, અડધું ગામ વિદેશમાં, કોઈ બહાર, કોઈ કમાવા માટે. આ ગામમાં રહેશે તો માત્ર વૃદ્ધો અને એવા વૃદ્ધો કે જે એક પરિવારની જેમ રહેશે. શું છે આ ચાંદનકી ગામનું જે આખા જે વૃદ્ધોની આપે જે વાત કરી, શું છે આખા ગામની વાત કરશો? આ ગામની પ્રગતિ, ગામનો વિકાસ, એકબીજાના મન, દિલ, મોટા મન, ખૂબ મોટા મન. 150 વર્ષ પહેલા વસેલા ગામની અંદર બધા જ એજ્યુકેશનલી, હાઈ એજ્યુકેશનલી બધા જ જોડાયેલા છે, પ્લસ હેલ્થી છે. અહીંયાથી લોકો દેશ વિદેશમાં ગયા, એટલે બધા છોકરાઓ બહાર નીકળ્યા, એટલે અહીંયા આગળ વૃદ્ધ મા બાપ રહ્યા. એમને ત્યાં આગળ અહીંયા મોટા થયા હોવાના લીધે એ ગામમાં જ રહેવાનું પસંદ કરે છે, એટલે એ અહીંયા રોકાયા. છોકરાઓને ત્યાં અવર જવર કરતા રહે, છોકરાઓ ત્યાંથી અહીંયા મળવા આવતા જતા રહે. દિવાળી હોય, જન્માષ્ટમી હોય, વિવિધ પ્રસંગો હોય, ત્યારે બધા જ કે રવિવારે જે અમદાવાદની અંદર સ્થાયી થયા હોય એ રવિવારે અહીંયા મળવા આવતા રહેતા હોય છે. એ રીતે ગામ ઘણું સુખી ને એકબીજાની લાગણીઓથી જોડાયેલું ગામ છે. ટોટલ ગામની વસ્તી કેટલી છે ને એમાંથી આપણે જે યુવાનો છે એ આઉટ કન્ટ્રીઝ કે ટૂંકમાં ગામથી બહાર કેટલા યુવાનો છે? ગામની કુલ વસ્તી આશરે 1100 જેવી છે, અને ગામના લગભગ 300 થી વધારે યુવાનો વિદેશોની અંદર પહોંચેલા છે, જે શિક્ષણ અર્થે, ધંધા અર્થે, જેમાં ડોક્ટરો, એન્જિનિયર્સ, ધંધાવાળા ત્યાં આગળ બધા, ખાસ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપની અંદર પણ ઘણા છોકરાઓ આપણા ત્યાં વસવાટ કરે છે. ટૂંકમાં અહીંયા જે ચાંદનકી ગામમાં જે વૃદ્ધો રહે છે એ પણ ક્યારેય વિદેશ ગયેલા ખરા? હા, ઘણા વૃદ્ધો અહીંયાથી એમના છોકરાઓની મુલાકાત માટે, જ્યારે એ લોકોને સમય ના મળતો હોય કે રજા ના મળતી હોય, ત્યારે એ લોકો અહીંયાથી ત્યાં બોલાવતા હોય, અને એ લોકો ઘણી વખત વિઝિટ માટે ત્યાં જતા હોય છે. ગમે ઉંમરના હોય, 85-90 વર્ષના પણ ત્યાં આગળ બધા વિઝિટ લઈ ચૂક્યા છે પોતાના છોકરાઓની. ટૂંકમાં વિદેશમાં હોય કે ગામમાં, બધા લોકો એકવાર ગામથી બહાર એટલે કે ભારતથી બહાર પણ જઈ આવ્યા છે. હા, બધાએ વિદેશની મુલાકાત લીધેલી જ છે. અત્યારે જે આપ ગામના સરપંચ છો અને આપે જે વાત કરી કે એક ગામ એક રસોડે જમે છે, જે રસોડાનું આયોજન હોય છે કેવી રીતે હોય છે ને કઈ જગ્યા પર આજે આપનું રસોડું છે? લગભગ 7-8 વર્ષ પહેલા એક સુંદર વિચાર, હું તો એ વખતે ન્યુયોર્કમાં હતો, પણ 7-8 વર્ષ પહેલા ગામવાસીઓ, જે મોટા વડીલો હતા અને જે છોકરાઓ હતા, એમને એમ થયું કે ચાલો આપણા મધર ફાધરની ઉંમર થઈ, એ લોકો ઘેર રસોઈ બનાવવાના થોડા ઇસ્યુ ઊભા થાય જાત મહેનત કરવામાં, તો આપણે એક જ જગ્યાએ રસોડું ઊભું કરીએ કે જ્યાં આગળ એમને ખાવાની વ્યવસ્થા ઊભી થઈ જાય, એમને ઘેર બહુ મજૂરી કરવાની, માથાકૂટ કરવાની રહે નહીં. એટલે એ વિચાર, સુંદર વિચારને તાત્કાલિક ધોરણે અમલમાં મૂક્યો કે જે આપણા સરપંચ શ્રી, જે માજી સરપંચ, એ બધા જ આની અંદર ઊભું કરવાની અંદર બધા સામેલ હતા, અને એ લોકોએ આ રસોડાની શરૂઆત કરેલી, જે આજે સુંદર રીતે બહુ એક હાઈલી ફેસિલિટેડ રસોડું ચાલી રહ્યું છે આપણું. ટૂંકમાં બધા વૃદ્ધો પોતાના ઘરે રહે છે, પરંતુ સાંજ પડતા કે બપોર પડતા ભોજન સાથે લે છે. હા, દરેક જણ સવારે 10:30 વાગે જેવી એક બેલ વાગે છે એ સમયે રસોડું ઓપન થાય છે, અને બધા જ ત્યાં આગળ સાથે બેસીને જમે છે. સાંજે લગભગ 6 વાગ્યાની આજુબાજુ બેલ વાગે છે, ને ત્યાં રસોડાની અંદર બધા જ વૃદ્ધો ત્યાં ભેગા થઈ અને ભોજન લે છે, કે જ્યાં શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
જે આપણે ભોજનની તો વાત કરી, પરંતુ આ જે ગામના યુવાનો છે એ બહાર સ્થાયી થયેલા છે, આ યુવાનો ક્યારે એવો કોઈ દિવસ નક્કી થયેલો કે ભાઈ વેકેશન કે જે યુવાનો ગામમાં ચોક્કસ અહીં તો આવતા જ હોય? હા, જન્માષ્ટમી અને દિવાળી એ ખાસ. દિવાળીનું એક વીક તો મિનિમમ ગામનો દરેકે દરેક યુવાન એ ગામની અંદર જ કાઢે છે, બીજે ક્યાંય જવાનું પસંદ કરતો નથી. કારણ કે આ પ્લેનેટ ઉપર જો સર્વશ્રેષ્ઠ જગ્યા હોય, આ ધરતી, આ ગામની ધરતી એક પેરેડાઇઝ છે, સ્વર્ગ સમાન છે. એટલે દરેક છોકરાઓ, એમના સંતાનો, એમના જે ટોટલ ફેમિલી મેમ્બર્સ બીજે ક્યાંય પણ જવાના બદલે આ ગામની ધરતી ઉપર જ આવવાનું પસંદ કરે છે. એટલે બધા જ દિવાળી ઉપર પણ અહીંયા ભેગા થાય છે. એ જે યુવાનો આપણા ગામના જે મૂળ ચાંદરકી ગામના છે, ત્યારે પોતાના ઘરે આવે ત્યારે એમનું ભોજન પોતાના ઘરે હોય છે કે એ બધા લોકો પણ સાથે આવી જ રીતે જમે છે? ના, એ અહીંયા આવવાના હોય ત્યારે ડે બિફોર અથવા તો વોકિંગ સિસ્ટમ છે આપણી. ગમે ત્યારે તમે ઇવન ડે ટાઈમ, નાઇટ ટાઈમ, એની ટાઈમ મોસ્ટ વેલકમ હોય છે. એટલે એ લોકો દરેકે દરેક આવનાર વ્યક્તિ એ રસોડા ઉપર જ ભોજન લે છે. કારણ કે અહીંયા આગળ જે વૃદ્ધો રહે છે એમને કઈ કરિયાણું કે એવું ભરવાની જરૂરિયાત ઉભી થતી જ નથી હોતી. 12 મહિના એમનું ભોજનનું કામકાજ કે ભોજન અહીંયા જ લે છે. એટલે ઘેર કઈ કરિયાણું ભરતા નથી. એટલે છોકરાઓ અહીંયા જ જમવા આવે છે બધા જ. મેં એવું સાંભળ્યું છે ગામના જે મોટા કહી શકાય, આપની ઉંમર કદાચ 58 વર્ષ છે, આપ સૌથી નાના છો આ ગામમાં. મોટી ઉંમરના કેટલા મોટામાં મોટા જે ગામમાં રહેતા હોય? મોટામાં મોટા લગભગ 88 વર્ષ કે 88-90 વર્ષની આસપાસના છે મોટામાં મોટી ઉંમરના. ટૂંકમાં બધા 60 થી વધારે ઉંમરના છે. તો કદાચ એમના નાના મોટા જે આરોગ્યના કે એવા પ્રશ્નો રહેતા હશે, તો એ બધું કેવી રીતે આપ મેનેજ કરો છો? આ ગામ બહુ સુંદર ગામ, નસીબદાર ગામ. અત્યારે અહીંયાથી લગભગ 4 કિલોમીટરના અંતરે ઝાયડસ હોસ્પિટલની વ્યવસ્થા છે. તો અહીંયા કોઈ પણ આરોગ્યનો પ્રોબ્લેમ હોય તો અહીંયાથી ગામમાં કોઈ પણ વ્યક્તિ હાજર હોય, એના સાધનો લગભગ 8 થી 10 ગાડી અહીંયા આગળ એવરી ડે હાજર હોય છે. તો એના સહારે આપણે ત્યાં આગળ ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લઈ અને ત્યાં આગળ એનું નિરાકરણ લાવીએ છીએ. આ તો આપણે ગામના વૃદ્ધોની વાત કરી, પરંતુ એક આપણા ગામની વિશેષતા એ પણ છે કે આઝાદી બાદ આજ સુધી આ ગામમાં સરપંચની ચૂંટણી નથી થઈ કે નથી તો આ ગામમાં એક પણ પોલીસ કેસ નોંધાયો. એ શું છે, કેવી રીતે આ શક્ય છે? એ લાગણીઓ, આ યુનિટી કે બધા એકબીજા સાથે એક ફેમિલીની જેમ રહીએ છીએ. એટલે અહીંયા આગળ કોઈ માથાકૂટ, ઝઘડો કે એવો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. જ્યાં ઝઘડા ના હોય, જ્યાં વિવાદ ના હોય, જ્યાં લાગણીઓ હોય, જ્યાં એકતા હોય, જ્યાં પ્રમાણિકતા હોય, ત્યાં આગળ પછી ચૂંટણી ઊભી કરવાનો ક્યાંય સવાલ પેદા થતો નથી. ખોટા સરકારના માથે ખર્ચના બોજ નાખવા એ આ ગામને પોસાય એવું નથી. ટૂંકમાં વિવાદ નહીં, આ ગામમાં સંવાદ છે. તો સરપંચ કેવી રીતે નક્કી કરો છો કે આ વ્યક્તિ હવેથી આ ગામના સરપંચ? જે અહીંયા આગળ રહેતા હોય કે અહીંયા આગળ વધારે પડતી મુલાકાત લેતા હોય, જે એજ્યુકેશનલી તૈયાર થયેલા હોય, વેલ સેટ હોય, એ લોકો અહીંયા આગળ લગભગ કે ભાઈ આ વ્યક્તિને સરપંચ બનાવો કે જેથી કરીને ગામની પ્રગતિ આગળ ને આગળ વધતી જાય. અહીંયા આગળ આજ દિવસ સુધીમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ગામનો વિકાસ ઘણો બધો વધ્યો છે, બહુ આગળ છે. અને હું તો દુનિયાના ગામોને પ્રમાણિકતાથી રિક્વેસ્ટ કરું છું કે અમારા ગામને એક મોડલ ગામ તરીકે જોઈ અમારા કરતા તમે વધારે પ્રગતિ કરો. બીજું કાકા એવું કહેવાય છે કે ભાઈ શહેરમાં મકાન બની શકે પણ ચાંદરકી ગામમાં મકાન મેળવવું મુશ્કેલ છે. બિલકુલ સાચી વાત છે કે જો શહેરની અંદર મકાન બનાવવું હોય, એક એપાર્ટમેન્ટ જોઈતો હોય તો 20, 25, 30 લાખ રૂપિયાની અંદર મળી જાય. પણ આ ગામની અંદર જર્જરિત ઘર પણ જો ક્યાંય હોય તો એ 25-30 લાખમાં મેળવવું મુશ્કેલ થઈ જાય. ઇવન 25-30 લાખ કરતા પણ જો મળી જાય તો તમારા નસીબ ગણાય. ટૂંકમાં જે સરપંચ સાહેબે વાત કરી કે આ ગામમાં સંપ છે, એના કારણે જ આ જે બધું શક્ય બને છે અને એટલા માટે જ આ ગામ આખા ગુજરાત માટે પ્રેરણારૂપ છે. આપણી સાથે ગામના માતાઓ એટલે કે ગામના વૃદ્ધાઓ છે કે જેમનો પરિવાર તો દૂર છે પરંતુ જે ગામનો પરિવાર છે, આખું ગામ જ એમનું પરિવાર છે, પરિવાર સાથે રહે છે. બા, શું નામ છે આપનું? રૂપાળીબેન. રૂપાળી બા, આપના દીકરા ક્યાં રહે છે? અમારા હા, 2 દીકરા અમદાવાદ છે, એક અમેરિકા રહે છે. તો તમે અમેરિકા ગયા છો ક્યારે? મને 2 વર્ષ થયા. એમ? હવે જવાનું હતું પણ આ કોરોના આવ્યો એટલે બંધ રાખ્યું. પેલા અગાઉ જઈ આવ્યા તમે અમેરિકા? અમેરિકા ગયા ક્યારે તમે બા?
અમે જેલી એમ કેવું લાગે ત્યાં? સારું લાગે, હમ, હમ. બહુ સરસ છે બધું. હમ. આપણા દીકરા બહાર છે પરંતુ આજે ગામના બધા સાથે મળીને રહો છો તો કેવું લાગે છે તમને? તોય સારું લાગે. હમ. સાથે હોય બધા જમવામાં તમે? હા, જમવામાં અમે બધા સાથે જ જઈએ છીએ. એમ હા. પછી જમવા ઉપરાંત સત્સંગ સાથે કરો છો? હા. ક્યારે એવું થાય કે ભાઈ આપણા દીકરા બહાર છે એવું આ બધા સાથે હોય તો એવું લાગે? ના, એવું ના લાગે. કેમ, એનું કારણ શું છે? આ ગામનો સમ છોકરા અમદાવાદ રહેતા હોય, આપણે એકલા અહીં રહેતા હોય એટલે પછી આપણે એકલા જ જઈએ ને. પણ ટૂંકમાં આ જે ગામ છે એ પરિવાર જેવું છે એટલે પેલો ખાલીપોનો દેખાય. હા, બધું સારું જ છે, અમારું ગામ સારું છે, બહેનો ભાઈઓ બધા સાથ આપે એવા છે, વડીલો સારા. અમારા ગામમાં કોઈ ચૂંટણી થતી નથી. હા, એમનામ જ મને સરપંચ બનાવ્યું. તમે પણ બા સરપંચ અગાઉ રહેલા? કેટલા વર્ષ સરપંચ રહ્યા હતા તમે? હું 3 મહિના જ. એમ? પછી રાજીનામું લીધું પેલા. એક વધુ બા આપણી સાથે છે. બા, આપના દીકરા તો બહાર છે પણ અહીંયા તમે કેવી રીતે રહો છો અને સૌ સાથે મળીને? અમે અહીંયા સૌ બધા હળી મળીને રહીએ છીએ, ભેગા જમવા જઈએ, હળી મળીને બધા એક કુટુંબ હોય એવું જ લાગે છે અમને. સરસ લાગે, આમ રળિયામણું લાગે. ચાંદણકી છોડવાનું મન જ ના થાય, એમ કે ચાંદણકી ગામ એટલે બસ સરસ એવું લાગે. ટૂંકમાં આપણા જે દીકરા, આપના સંતાન હશે એને આપણે કદાચ ગામ છોડીને પોતાની સાથે શહેરમાં લઈ જવા છે, પરંતુ તમારો જે વતન પ્રત્યેનો, ગામ પ્રત્યેનો છોડવાની ઈચ્છા જ ના થાય, એમ કે પણ અમે જઈએ, એમ કે થોડા દિવસ 15 દિવસ રહી આવીએ, જઈ આવીએ છોકરા જોડે. છોકરા અહીંયા આવે, આપણે સાંભળે એટલે છોકરા અહીંયા આવી જાય, અમે જઈ આવીએ, ત્યાં નવા જૂના થઈ આવીએ, પાછા આવી જઈએ. પણ અમને અહીંયા સરસ ફાવે, અહીંયા સારું લાગે. અહીંયા ટૂંકમાં જે આપણે વાત છે કે ગામ એક સાથે, તો તમે જમવા કેવી રીતે બધા સાથે જ નીકળો છો? સાથે જ બધા જમવા નીકળીએ, ઘંટા 2 વાગે એટલે બધા એક સંગાતે જમવા જઈએ, બધા હળી મળી ભેગા જ. એક કુટુંબ જેવું જ લાગે કે બધા ભેગા જ છીએ, અમે એક જ ઘરના છીએ એવું જ લાગે અમને. અલગ લાગતું જ નથી અલગ. ટૂંકમાં ઘર એક ગામ જ એક ઘર છે. એક ગામ એવું જ લાગે. ક્યારે કોઈ બીમારીગ્રસ્ત હોય કે એવી રીતે બહાર જવાનું થાય? પૂનમભાઈ છે એટલે કોઈ બીમાર પડે માજી તો પૂનમભાઈ લઈ જાય, રાત્રે ઉઠાડીએ તો એ બધે લઈ જાય દવાખાને. પૂનમભાઈ તૈયાર તમારે. ટૂંકમાં જે ભાઈ વાત કરીએ, સૌ પોતાના પરિવાર દૂર છે પરંતુ જે ગામની લાગણી છે, ગામનો પ્રેમ છે તે અથાગ છે અને એના કારણે જ આજે ગામનો આજે એક સાથે રહે છે, તેનું એક જ આ કારણ છે. ચુંદડીની જોડ છે, મળી મારો ભાગ છે, તે બોલાવી કેમ ના આવી, એટલો મારો ભાગ છે. બહુ ચરયા મોટો રમીએ, બહુ ચરયા મોટો રમીએ. હાલ આપણે જે ચાંદણકી ગામ છે તેના રસોઈ ઘર કે ભોજનશાળા જે કહો આપણે ભોજનાલય છે ત્યાં આપણે બેઠા છીએ. એક સાથે બધા પૂરતું ભોજન લઈ રહ્યા છે. કાકા, કેવી રીતે આ ભોજનનું મેનુ નક્કી થાય છે? અહીંયા અમારા ત્યાં 2 રસોઈ માટે બહેનો રાખેલી છે, એ બનાવે છે. રસોઈનો સામાન અમે લોકો લગભગ જ્યારે જરૂરિયાત પ્રમાણે લઈ આવીએ છીએ. રસોઈનું નક્કી કરવામાં તો એવું છે કે અહીંયા જે સિનિયર સિટીઝન જમે છે એમની પસંદગી ઉપર થતું હોય છે. સવારે નોર્મલ રૂટીન પ્રમાણે દાળ ભાત શાક રોટલી થતું હોય છે. સાંજના ગમે તે ફાસ્ટ ફૂડ, ક્યાં તો ખીચડી. ઉંમરલાયક માણસોને ખીચડી જરૂર પડે છે એટલે ખીચડી કાયમ હોય છે. બાકીની વસ્તુઓ જેમ જરૂર એ લોકોની ઇન્ટરેસ્ટ પ્રમાણે બનાવવામાં આવે. આટલું મોટું રસોડું છે તો કદાચ એટલા માટે જે કહી શકાય કાચું મટીરિયલ કરિયાનું કહી શકાય, એ કેવી રીતે બધું એક સાથે આપ લાવો છો? કાચું મટીરિયલમાં જે મોટી મેઇન આઈટમ છે ઘઉં, ચોખા, દાળ, એ સામટું ભરીએ છીએ. તેલના ડબ્બા છે. બાકીની જે પરચુરણ આઈટમ હોય એ અહીંયા બહુચરાજીથી અમારે લાવવાની હોય છે. એ ગમે તે હું હોઉં ક્યાં તો કોઈ બીજાને મોકલીને અમે લોકો મંગાવી લેતા આવીએ છીએ. અને એ રીતે શાકભાજી છે દરરોજના, એ ઘણી વખતે કોઈક માણસ એવા મળી જાય તો એની જોડે મંગાવી બી લઈએ છીએ. ઘણી વખત ના મળે તો જાતે જઈને લઈ જાય. બહુચરાજીથી જ ખરીદી કરવી પડે. એમ પણ વાત છે કે ભાઈ આ ગામમાં માત્ર વૃદ્ધો જ નહીં, કોઈ બહારની વ્યક્તિ આવે, કોઈ રહેવા માટે આવે તો એના માટે પણ ભોજનની વ્યવસ્થા છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે, જમવા માટેનું સ્થાન છે. એટલે જમવા માટે જ અમે આ ઊભું કરેલું છે. એટલે મહેમાને અમારી માટે તો ભગવાન જેવા છે. કોઈ પણ માણસ ગમે ત્યારે આવે, કોઈને અમે ના કહેતા નથી.
ભલે એક વાર જેમ રસોઈ પતી ગયા પછી બી ઘણી વખત લોકો આવેલા છે, એની માટે બી ફરી વ્યવસ્થા થયેલી છે. પણ એમને કેવું પડે કે ભાઈ કલાક અડધો કલાક તમને ટાઈમ લાગશે, એટલો ટાઈમ વેઇટ કરો, બધું બની જશે. આપણે ત્યાં કહેવાય છે કે ટુકડો ત્યાં હરી ટુકડો અને અન્ન ભેગા એના મન ભેગા. એટલે ટૂંકમાં આ ગામનું જે અન્ન છે સૌનું અન્ન જ ભેગું છે, એટલા માટે જ આ ચાંદરકી ગામમાં સૌના મન પણ ભેગા છે. આપણી સાથે આ ગામના માજી સરપંચ ઘનશ્યામભાઈ છે. ઘનશ્યામભાઈ, આ જે ગામ છે ચાંદરકી ગામ, એમનો ઇતિહાસ પણ એટલો ઉજળો છે. એ ઇતિહાસ વિશે થોડું જણાવશો? બહુ વર્ષો 100 વર્ષ પહેલા અમારે એવું ગામમાં એવું થયું કે પેલા મરદા એક મરી જાય ને એક આવતા હતા, તો બધો રોગ એવો ચાળો થયો હતો. પછી અમારે ટીક કરી, અમારા મહારાજ હતા અમારા, એમને કીધું, પછી રથ રોક્યો અને અમારા બધાના શ્રદ્ધાથી બધા કગર્યા માતાજીના, અને પછી ત્યારથી અમારા આજ સુધીનો રોગ નથી થયો. આ કોરોનામાં બી અમારે એક પણ માણસ અત્યારે મૃત્યુ નથી થયો. કોરોના કેસ કોઈ નથી થયો આજે, નથી થયો. અને અમે કોરોના વખતે અમે બધાએ બોર્ડર કરેલી છે, ગામમાં કોઈ આવી જ ના શકે એના માટે. જે અહીંયા રહે જ રહે, બાકીના ના રહે, એ રીતે રાખેલું. અને બીજો ગામનો વિકાસમાં તો અત્યારે શું છે, સીસીટીવી કેમેરા બધા 30 કેમેરા છે, પેવર બ્લોક નાખેલા છે, 24 કલાક પાણીની સગવડ છે આમ તો. અને અમારા વિકાસ, અમારા ગામના પેલા વડીલો હતા, એ વખતે અમારા ગામમાં કોઈ વ્યસન ના થાય, વ્યસન ના થાય એટલા માટે અમારા દુકાનો સિંગ ચાણ જ મળે, કોઈ બીડી વ્યસન કોઈ ના મળે. ત્યારે અમારા વ્યસન ઓછા જ ગામમાં પહેલેથી. બાકી વ્યસન અત્યારે એક મોટું દૂષણ છે. હા, અમારે દૂષણ એ વખતે વડીલો અમારે એ વખતે કહેતા હતા કે ભાઈ બધાને એજ્યુકેશન આપવું પહેલા તો ખાસ, એટલે એ લોકોને બધાને બહાર કમ્પલસરી, અમે બધા વડીલો એ વખતે શું કુટુંબ મોટું હોય છે જનરલી, એટલે 5 બધા ભાઈઓ, પણ એ વખતે એવું જ કહેતા ભાઈ બધાને ભણાવવા. મારા ફાધરે એ વખતે કીધું કે મેં મારા છોકરાને ગ્રેજ્યુએટ કરીને મારા અમદાવાદમાં 5 લાખનું મકાન, એટલે બહુ થઈ ગયો, એવી ગણતરી હતી બધાની. પણ અત્યારે અમારે બધા કરોડોપતિ થઈ ગયા બધા, જનરલી આખું ગામ સુખી છે, સુખી છે. તો એ જે ઇતિહાસ છે, સાથે તમે જે અત્યારની વાત કરી, અત્યારની જે વાત કરી ત્યાં કોરોનાની વાત, તો એ શ્રદ્ધાની સાથે ક્યારેય આપણા જે ગામથી બહાર છે એ પણ અહીં દર્શન માટે કે એવી રીતે આવતા હશે? દર્શન માટે આવે છે. દિવાળીમાં તો અમારું આખું ગામ સમસ્ત આવે છે, અને જમણવાર સાથે જ થાય દરેકનો, આખા ગામનું સમજ જમણ. અને મારા બજાણિયા ભાઈ છે ને બાજુમાં પરવું છે અમારું, એમને અમારા ગામમાં લગભગ જમણવાર, લગભગ આ તો કોરોના હિસાબે જમણવાર બંધ થઈ ગયા છે અત્યારે, પણ અમે 10 વર્ષમાં 15 વખત જમણવાર કરતા, અને બધું આખું ગામ સમૂહ જમતું અમારા પાસે. અને અમે રાતે નક્કી કરીએ પાછા કે ભાઈ અમારા સામે સવારે જમાડ દેવાય, એટલે અમારા બધા ભેગા થઈને યુનિટીમાં સવારે જમણવાર ચાલુ મળી જ જાય બધાને. લાડુ બનાવો તો લાડુ કે બધું એમ કમ્પલસરી. ટૂંકમાં જે કાકાએ વાત કરી, જે ગામ એક છે એનું મન એક છે, સૌ સાથે મળીને સાથે ગામનો વિકાસ કરી રહ્યા છે ને સાથે રહી રહ્યા છે. આ તો વાત થઈ એક ચાંદરકી ગામની. ગુજરાતના ખૂણે ખૂણે આવી કંઈક એવી વાતો છુપાયેલી છે જેનાથી તમે અજાણ છો. આવી અનેક જાણીતી વાતોની અજાણી વાત આપણે કરતા રહીશું ને મળતા રહીશું વાત ગુજરાતી પર.